નમસ્કાર મિત્રો, આજે ગુજરાતના હવામાનને લઈને એવા મોટા સમાચાર સામે આવ્યા છે કે જે આગામી દિવસોમાં લોકોની જીવનની અસર ફરી શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ગરમી અને ઉકળાટનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખેડૂતો આકાશ તરફ નજર રાખી બેઠા છે અને વિદ્યાર્થીઓની મુસાફરી પણ હવામાનમાં ફેરફાર રાહ જોઈ રહી છે. પરંતુ સલાહ એ છે કે શું હવે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે કે શું આગામી દિવસોમાં ભારે વરસાદ જોવા મળશે અને શું કેટલાક જિલ્લાઓમાં વીજળી ને કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકશે. અને સૌથી મહત્વની વાત, શું તમારા શહેરમાં પણ વરસાદની શરૂઆત થવાની છે? તો મિત્રો, આજે આપણે ગુજરાતના હવામાનને સંપૂર્ણ વિગતવાર માહિતી આપવાના છીએ. આ વિડીયો અમે જાણીશું કે કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા વધારે છે ને કયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ક્યાંક વિસ્તારોમાં હજુ પણ રાહ જોવી પડશે. હાલના ગુજરાતમાં અનેક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાઈ રહ્યું છે અને બપોરના સમયે ગરમી અને ઉકળાટના કારણે લોકોને ભારે મુશ્કેલી સામનો કરવો પડે છે. ને બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. હવામાનના નિષ્ણાતોમાં માનવનું ગરમીનું સમુદ્ર તરફ ભેજવાળો પવનો ગુજરાતમાં તરફ આગળ વધી રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં હવામાનને મહત્વ ફેરફાર જોવા મળે. મિત્રો, ખેડૂતો માટે આ સમય ખૂબ જ મહત્વનો છે, કારણ કે ખેતીની ઘણી પ્રકૃતિ વરસાદ પર આધારિત છે અને જો સારો વરસાદ થાય છે તો ખેતી આધારિત સારો સમાચાર સાબિત થઈ શકે છે. પરંતુ જો વરસાદમાં વિલંબ થાય છે તો તેથી સીધી અસર ખેતીનું ઉત્પાદન પર પડી શકે છે. આ ઉપરાંત શહેરોમાં રહેતા લોકો પર હવામાનની માહિતી ખૂબ જ મહત્વની છે અને ભારે વરસાદના કારણે ટ્રાફિક, મુસાફરી, રોજિંદા જીવન પર અસર પડી શકે છે. તેથી દરેક વ્યક્તિ માટે હવામાન સાચી માહિતી જાણવા જરૂર બની શકે છે. મિત્રો, વિડીયો અંત સુધી જોતા રહેજો, જેના કારણે આગળ અમે જિલ્લાવાર માહિતી પણ શેર કરીશું અને જાણીશું કે ગુજરાતના કયા ભાગોમાં સૌથી વધારે વરસાદની એન્ટ્રી થશે. જો તમે ગુજરાતના હવામાનની વરસાદ અને મહત્વપૂર્ણ સમાચાર સૌથી પહેલા જાણવા માંગતા હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ગુજરાતમાં અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. બપોરે વાતાવરણ વધી રહ્યું છે, પરંતુ બપોરે બાદ તાપમાન વધારો જોવા મળી રહ્યો છે. ઘણા લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે તો ખેડૂતો મેઘરાજાની એન્ટ્રી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.